श्री तुलसीदास जी कृत रामायण। जब जब होय धर्म कै हानि, बाढ़हि असुर अधम अभिमानी। करहि अनीति जाय नहीं बरनी, सीधहि विप्रधेनु सुरधरनी। हे पार्वती, જ્યારે જ્યારે ધર્મની હાનિ થવા માંડે છે, સમાજમાં અધર્મ, અસુર અને અભિમાનીઓની વૃદ્ધિ થવા માંડે છે, એટલી બધી અનીતિ થવા માંડે છે કે શબ્દોમાં વર્ણિત ન થઈ શકે, ત્યારે સાધુઓ, બ્રાહ્મણો અને ગાયોને ખૂબ ત્રાસ પડવા માંડે છે. ત્યારે પ્રભુ સદા જુદા રૂપ ધારણ કરીને ધરતી પર અવતરિત થાય છે. જે સમયે જે શરીર ધારણ કરવા જેવું લાગે તેવું શરીર ધારણ કરે છે. એમને એમ લાગે છે કે નૃસિંહ બનવાની જરૂર છે તો નૃસિંહ બનશે, એમને એમ લાગે કે વરાહ બનવાની જરૂર છે તો વરાહ બની જશે, એમને એમ લાગે કે પરશુરામ બનવાની જરૂર છે તો પરશુરામ બનશે. આમ જુદા જુદા રૂપ ધરી સંતો અને સજ્જનોની પીડા હરવા પ્રભુ ધરતી પર પધારે છે. શ્રી રામ શું કામ ધરતી પર અવતરિત થયા? તેમણે શું કામ લીલા કરી? દેવી, એ હવે હું તમને કહીશ. જન્મ એક દુઈ કહું બખાની, સાવધાન સુમતી ભવાની. હે પાર્વતી, રામાવતાર લેવાના 5 કારણો છે, જેની કથા હું તમને કહીશ. દ્વારપાલ હરિ કે પ્રિય દો, જય અરુ વિજય જાન સબ કો. ભગવાન વિષ્ણુના 2 દ્વારપાળો જય અને વિજય વૈકુંઠમાં દ્વારપાર ચોકી કરતા હતા. મહાત્માઓ પ્રભુના દર્શન કરવા ગયા. જય વિજય બંને ઊભા હતા. અમારે સંતોને પ્રભુધામમાં પૂછવાની શું જરૂર? એટલે તેઓ એમને એમ પ્રવેશ કરવા ગયા. પરિણામે પેલા દ્વારપાળોનો અહમ ઘવાયો. એમને પૂછ્યું કે આપ ક્યાં જઈ રહ્યા છો? હવે સંતો તો મૌન રહ્યા. કમસે કમ અમે તો દ્વારપાળ છીએ, અમને પૂછવું તો જોઈએ ને. સંતોને અટકાવી દીધા. તાત્વિક અર્થ એ થાય કે આપણે કોઈ કાર્ય કરીએ અને એમાં પરાજિત થઈએ તો માણસ નિરાશ થઈ જાય અને એ કામ કરતો અટકી જાય. પરાજય માણસને ગતિ કરતાં અટકાવે છે, પરંતુ તુલસીજીની દ્રષ્ટિમાં કેવળ પરાજય ગતિ અટકાવે છે, એવું નથી. જય વિજય પણ ખતરો ઊભો કરે છે. પ્રભુ પાસે જતાં જેટલો પરાજય અટકાવે છે, તેટલો જ જય વિજયનો અહમ પ્રભુ પાસે જતાં અટકાવે છે. જેટલું પાપ ખરાબ છે, એનાથી વધુ પુણ્યનો અહંકાર ખરાબ સાબિત થાય છે. અને કરુણા તો એ છે કે વૈકુંઠમાં ગયા પછી પણ આ લોકોને અહંકાર ન ગયો. આનો અર્થ એવો થાય કે ઘણી વખત ઘણે ઊંચે ગયા પછી અહંકાર વધુ પ્રદીપ્ત થાય છે. સામાન્ય હોઈએ ત્યાં સુધી અહમ નહીં, પણ ઊંચે જતાં અહમ વધે. સંતો સાથે સંઘર્ષ થયો. જય વિજયે માન્યું હશે કે અમે પ્રભુના દ્વારે છીએ, ત્યાંથી અમને શું થઈ શકવાનું છે. પરંતુ અહંકાર માણસ ગમે તેટલો ઊંચે ગયો હોય ને, ત્યાંથી પણ નીચે પાડે અને તેઓને નીચે પડવું પડ્યું. અહમનો એક જ ઉપાય છે, કેવળ રામની શરણાગતિ. સંતોએ બંનેને સમજાવ્યા કે અમે તો સંતો છીએ, પ્રભુના દર્શન કરવા આવ્યા છીએ. પણ જય વિજય કહે, અમે તમને જવા ન દઈએ, પહેલાં પ્રભુને પૂછી આવે પછી જ બધી વાત. આથી સંતો ગુસ્સે થઈ ગયા અને જય વિજયને શાપ આપતા કહ્યું, જાઓ, બંનેનું પતન થાઓ, તમે બંને રાક્ષસ બનીને ધરતી પર જાઓ. અંદર બેઠેલા ભગવાન જાણી ગયા. એકદમ બહાર આવ્યા અને પ્રભુ સમજી ગયા કે સંતોએ મારા દ્વારપાળોને શાપ આપ્યો છે. ભગવાનને દરમિયાનગીરી કરી અને સંતોને સમજાવ્યા કે તમારા શાપમાં કંઈક ફેરફાર કરો. સંતો કહે, પ્રભુ, તેઓએ અમને તમારા દર્શન કરતાં અટકાવ્યા છે, એટલે અમે તેઓને શાપ આપ્યો છે. તેઓ ભક્તિભાવથી તમારું પૂજન કરશે તો 7 જન્મે તમારા શરણે આવશે, પણ જો વેર અને સંઘર્ષ કરશે તો 3જે જન્મે તમારા શરણે આવશે. આટલો આશીર્વાદ આપી મહાત્માઓ જતા રહ્યા. જય વિજયે નિર્ણય કર્યો કે ભક્તિ પૂજા કરીને 7 જન્મ જેટલો લાંબો સમય કાપવા કરતાં બહેતર છે કે વેર સંઘર્ષ કરીને 3 જન્મમાં જ મુક્તિ પામી પાછા પ્રભુદારે આવી જઈએ. હે દેવી, આ જય વિજય શાપને લીધે સતયુગમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બને છે. એકને મારવા માટે પ્રભુ વરાહ રૂપ લે છે અને બીજાને મારવા નૃસિંહ રૂપ ધારણ કરે છે. ત્રેતા યુગમાં એ જ જય વિજય રાવણ કુંભકર્ણ બને છે અને પ્રભુ રામનો અવતાર ધારણ કરીને બંનેને મારે છે. આમ હે ભવાની